ઘરે જો આ રીતે શક્કરપારા બનાવશું તો કંદોઈના શક્કરપારા પણ ટૂંકા પડશે। તો 1 કપ મેંદાને સાઈડમાં રાખીએ, ત્યાં સુધીમાં 3 થી 4 ચમચી દૂધમાં 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરી બંને વસ્તુને સરસ એવી ગરમ કરી લઈએ। સરસ એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લઈએ। એમાં આપણે 1/4 કપ જેટલો રવો એડ કરી સરસ એવો રવાને મિક્સ કરીએ। હવે રવાને સાઈડમાં રાખી મેંદામાં આપણે અડધો કપ જેટલું નાળિયેરનું છીણ એડ કરીએ। આપણે જે રવો અને ઘી દૂધ ગરમ કરીને રાખ્યું હતું એ આપણે મેંદામાં એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ। આ રીતે મુઠ્ઠી પડે એવું મોણ થઈ જશે। હવે આપણે એમાં અડધો કપ જેટલી દળેલી ખાંડ એડ કરી ખાંડને પણ મિક્સ કરીએ। હવે થોડું થોડું પાણી એડ કરી આ રીતે આપણે એનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈએ। હવે લોટ છે એને હળવા હાથે બાંધવાનો છે અને આ રીતે આપણે એમાંથી શક્કરપારાના શેપ કટ કરી લેવાના છે। અહીંયા એકદમ જાળીદાર લોટ આપણો બન્યો છે। તો હવે તળવા માટે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી એકદમ ઓછા ગરમ તેલમાં શક્કરપારા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લઈએ। તો ખાવામાં એકદમ જાળીદાર અને પડદાળ આપણા શક્કરપારા બનીને તૈયાર છે।